આજે આપણે થોડુંક ઇન્ટ્રોડક્ટરી સાથે સ્ટાર્ટ કરીએ. ધોરણ 10 પૂર્ણ થાય, રિઝલ્ટ આવે અને એકવાર તમે નક્કી કરી લો કે મારે સાયન્સ ભણવું છે, મારે ડોક્ટર કે એન્જિનિયર કે કોઈ મેડિકલ ફાર્મસીમાં જવું છે, તો એના માટે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરવી અને 11 સાયન્સ ભણવાની શરૂઆત કરવી. એ ભણતા પહેલા તમારી પાસે થોડોક સમય હોય છે, વેકેશનનો આ છે એનો બહુ સારો ઉપયોગ થઈ શકે. એના માટે અમારી જે ચેનલ છે થોડો પ્રયાસ કરે છે તમને બેઝ પૂરો પાડવાનો, ફાઉન્ડેશન બેઝ. તમે એવું સાંભળ્યું છે કે કોઈ મશીનરી જે છે, મશીન એને કામ સારી રીતે કામ કરી શકે ને એના માટે ફાઉન્ડેશન કરાવવું પડે. ફાઉન્ડેશન આજનો આપણો જે ટોપિક છે એ લખવા જઈએ તો એમ કહેવાય ફાઉન્ડેશન. ફાઉન્ડેશન રૂપ સિમેન્ટ કોન્ક્રીટ કરે, એકદમ મશીનને સ્ટેબલ કરી દઈએ જેથી કરીને બહુ સારું કામ કરે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 પૂરું કરીને 11 માં આવો છો તો એના પહેલા બી રેડી, પ્રિપેર રહો વિથ ફાઉન્ડેશન. તમે એકદમ સ્ટ્રોંગ છો સાયન્સ સમજવા માટે. અમે ખાસ કરીને હું મારા સબ્જેક્ટની વાત કરું તો હું તમને આજે ફિઝિક્સ વિશે થોડું ફાઉન્ડેશન આપીશ. ફિઝિક્સ સાયન્સમાં એક ફિઝિક્સ વિષય આવશે, ગુજરાતીમાં કહીએ તો ભૌતિક વિજ્ઞાન. અંગ્રેજીમાં એનું ટૂંકું નામ છે ફિઝિક્સ. ફિઝિક્સ હા, બહુ મસ્ત વિષય છે, બહુ મજા આવે. એની આપણે થોડીક વાતચીત કરીએ, કારણ કે તમે ઓલરેડી નક્કી કરી લીધું છે કે તમારે 11 સાયન્સ ભણવું છે, નક્કી કરી લીધું છે. એટલે એનું ફિઝિક્સ ભણતા પહેલા થોડો બેઝ જોઈએ. થોડી વાતચીત કરતો, તમે ધોરણ 9 અને 10 ભણી લીધું. ધોરણ 9 ધોરણ 10 એમાં તમે થોડું ધ્યાનપૂર્વક જોયું તો અમુક ચેપ્ટર કુદરતના નિયમોને લગતા છે. કુદરતને સમજવા માટે જે આ સ્થૂળ અને સૂક્ષ્મ જગત છે, વિશ્વ, એના નિયમોને સાંકળતા થોડા પાઠ હતા. એ બધા ભૌતિક વિજ્ઞાનના હતા. ધોરણ 9 માં તે અને ધોરણ 10 માં. અને ધોરણ 9 10 બંને 11 12 ભણવા માટે ઉપયોગી છે. ધોરણ 9 છે એ ધોરણ 11 સાયન્સ માટે કામનું છે અને ધોરણ 10 એ ધોરણ 12 સાયન્સ માટે કામનું છે. ઓકે, એટલે 11 ભણતા પહેલા 9 ભણવું પડશે. તો 9 માંના જે અગત્યના જે ટોપિક્સ જે છે, જે 11 માં બહુ કામમાં આવવાના છે, એના વિશે ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. તમારું બેઝ ક્લિયર કરશું, ફાઉન્ડેશન. ઘણા લોકોને બ્રીજ કોર્સ એવું કે બ્રીજ ને પૂલ જમ્પ મારવો છે 10 સુધી તો તમે એમ ભણી ગયા, હવે તમારે સાયન્સ જવું છે. સાયન્સ તો 10 માં ને સાયન્સ ને જોડે એ પુલ, બ્રિજ છે. ઘણા લોકોને બ્રિજ કોર્સ એમ પણ કહે. બ્રિજ અને એ જરૂરી છે, નહીતર નહીં જવાય. ત્યાં પહોંચવું પડશે, સાયન્સ ભણવા માટે કેપેબલ બનવું પડશે. કેવી કેવી વસ્તુઓ તમે ભણવાનો છો આખા ફિઝિક્સમાં. આમ જોવા જઈએ ફિઝિક્સ એ વિજ્ઞાનનો રાજા કહેવાય અને મેથેમેટિક્સ એની રાણી કહેવાય. આવું સ્ટેટમેન્ટ તમે કંઈક જોશો. વિજ્ઞાન સમજો છો તો તમારી પાસે ફિઝિક્સનો આઈડિયા હોવો જોઈએ, ભૌતિક વિજ્ઞાન. કારણ કે આ વિશ્વને સમજવું હોય, બ્રહ્માંડને સમજવું હોય તો
આ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જરૂરી છે. કેવી વસ્તુ આમાં તમે ભણવાના હો, થોડા પોઈન્ટ આઉટ કરતો મુદ્દાઓ કરતો તમે કેવું ભણશો આમાં? તો કે એક તો તમે આમ જો કે ભાગ પાડે તો આખા જે વિજ્ઞાનના બે ભાગ પડે. શરૂઆત આખા ભૌતિક વિજ્ઞાનનું જે આખો સ્કોપ છે, સ્કોપ એમાં એક સૌથી પહેલું કહેવાય એ સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ વિજ્ઞાન. એક સ્થૂળ વિજ્ઞાન અને એક સૂક્ષ્મ વિજ્ઞાન. અંગ્રેજીમાં કહીએ ને સ્થૂળ તો એને કહેવાય મેક્રોસ્કોપિક અને સૂક્ષ્મને કહેવાય માઇક્રોસ્કોપિક. મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક આ પહેલેથી ભાગ પડે, કારણ કે ફિઝિક્સ થોડું બ્રોડ છે તો એના ભાગ પડે. એક તો સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ એટલે ગુજરાતીમાં કહીએ તો બહુ મોટું એટલે કેવું તો કે પૃથ્વી પરનો અભ્યાસ, ખગોળીય અભ્યાસ. ખગોળીય એટલે ગ્રહો, તારાઓ, આ બધાનો અભ્યાસ સ્થૂળ વિજ્ઞાનમાં કરવામાં આવે. ભૌતિક વિજ્ઞાનનો એક ભાગ જ છે. પણ કોઈ વસ્તુ તમારે ખૂબ નાના પ્રમાણની બનેલી છે, ખૂબ નાના એવી વાતચીત કરવાની આવે ને, ઉદાહરણ તરીકે કેવી વાતચીત તો કે તમારે અણુઓની વાતચીત કરવાની હોય, પરમાણુઓની વાતચીત કરવાની હોય, ન્યુક્લિયસની વાતચીત કરવાની હોય, ત્યારે આ સૂક્ષ્મ વિજ્ઞાન જોઈએ. તો માઇક્રોસ્કોપિક લેવલ એટલે માઇક્રોસ્કોપ કે માઇક્રોસ્કોપ શું કામ કે નાની વસ્તુને જોવે ને માઇક્રોસ્કોપ, એમાં માઇક્રોસ્કોપિક લેવલે અભ્યાસ કરો છો અણુ, પરમાણુ, ન્યુક્લિયસ, તો એનો એક અલગ વિજ્ઞાન. બે ભાગ પડી એના નામ આપી દીધા સાયન્સના નામ. ફોર એક્ઝામ્પલ આને મારે કેવું હોય સોલ વિજ્ઞાન એ ભૌતિક વિજ્ઞાનની એક શાખા બનાવી દીધી કે જેમાં આ બધાનો અભ્યાસ થતો હોય. તો એ શાખા બનાવી છે પ્રચલિત મિકેનિક્સ. પ્રચલિત આખો જૂનામાં જૂનું છે. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એ આ બધી મોટી વસ્તુઓની વાતચીત કરે. મેક્રોસ્કોપિક લેવલ સ્થૂળ વસ્તુની વાત. અને આ જે વસ્તુ છે આ સૂક્ષ્મ એ આનાથી બહુ સારી રીતે સમજાતું નહોતું. એક નવા નિયમોની જરૂર હતી એટલે નવી વસ્તુ લઈ આવ્યા અને એ છે ક્વોન્ટમ મિકેનિક્સ. અને એ છે ક્વોન્ટમ મિકેનિક્સ. આ જે ક્વોન્ટાઇઝેશન થિયરી છે, આ કણો જે છે અણુ, પરમાણુ, ન્યુક્લિયસ એની બહુ સારી સમજૂતી આપી શકે છે. કોઈ પણ દ્રવ્ય અંતે જેનું બનેલું છે ને એની સમજૂતી આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો ક્વોન્ટમ મિકેનિક્સની મદદથી આપે છે. આ કાયદેસરના બે ભાગ છે. જો કે હાલમાં તો એક ત્રીજો ભાગ ડેવલપ કરેલો છે આ બંનેની વચ્ચે. નથી બહુ મોટું કે નથી બહુ નાનું, જે સિલેબસમાં કવર નથી થતો, જસ્ટ તમારા જનરલ નોલેજ માટે કે આ ત્રીજો ભાગ પડેલો છે. ત્રીજો ભાગ એ છે મેસોસ
મેસોસ્કોપિક આ મધ્યમ પ્રકારનું છે, મધ્યમ લેવલ. બહુ મોટાનો અભ્યાસ નહીં કરવાનો, બહુ નાનાનો અભ્યાસ નહીં કરવાનો, મિડલ પોઈન્ટ મેસોસ્કોપિક લેવલ. જો કે એનું હાલ બહુ વર્ણન આપણે નહીં કરીએ, હજી સિલેબસમાં એડ નથી. આ બે વસ્તુ મગજમાં ઉતરવી જોઈએ. શરૂઆત કરશો ને તમે સાયન્સ ભણવાનું ધોરણ 11 ને ધોરણ 12 બંને, તો એમાં આપણે કેવું ભણવાનું આવશે એની વાત કરો. તમે એકવાર નક્કી કર્યું તમારે સાયન્સ ભણવું છે તો તમે કેવા શાસ્ત્ર ભણશો. ઉદાહરણ તરીકે કોઈ એમ કે મારે જ્યોતિષ થવું છે, જ્યોતિષ તો કેવું તો એને રામાયણ નોલેજ હોવું જોઈએ, મહાભારત શાસ્ત્ર, રામાયણ શાસ્ત્ર, મહાભારત શાસ્ત્ર, આપણા વૈદિક પુરાણ 4 પ્રકારના છે એનું જ્ઞાન હોવું જોઈએ. અલગ જે ગ્રંથ જે છે ધર્મના, હિન્દુઓના હોય, કોઈ મુસ્લિમ લોકોના હોય, કોઈ બીજા ધર્મ છે ધર્મ ગ્રંથો હોય, એ બધાની માહિતી એ શાસ્ત્રો કહેવાય. આપણે તો સાયન્સ ભણવું છે, સાયન્સ ધર્મગુરુ નથી થવું, ઓકે, ધર્મગુરુ નથી થવું. તો એ સાયન્સમાં પણ અમુક શાસ્ત્ર છે એ ભણવા, અને ધીમે ધીમે એ બધાને સમજીએ ને એટલે આખું ફિઝિક્સ અંદર ઉતાર્યું હોય ને એવું કહેવાય. કેવા શાસ્ત્ર છે થોડાક એના નામ લઈએ. એક તો પેલું આવે ગતિશાસ્ત્ર. ગતિશાસ્ત્ર આ કોઈ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે, ગતિમાં છે તો એની ગતિ કેવી છે, ગતિ કોના લીધે છે, ગતિમાં ફેરફાર થાય છે કે નહીં, કોઈ પરિબળ જવાબદાર છે વગેરે ગતિશાસ્ત્રમાં. અને આપણો આ સૌથી પહેલો ટોપિક મારા નેક્સ્ટ લેક્ચરમાં શીખવાનો છે. જે નેક્સ્ટ હું બીજો લેક્ચર અપલોડ કરીશ ત્યારે હું આનાથી શરૂઆત કરીશ. આ ચેપ્ટર ધોરણ 9 નું ગતિનું જે ચેપ્ટર છે એના પરથી તમને શરૂઆત કરવા રહીશ. તમને થોડો ખ્યાલ આવે કે ગતિશાસ્ત્રમાં કેવું ભણવું પડે. અને આ બે છે, તમારે બ્રહ્માંડને સમજવું હોય, વિશ્વને સમજવું હોય તો કોઈ પણ પદાર્થને એક કણ તરીકે લેવો પડે, બિંદુવત પદાર્થ, અને પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એનું વર્ણન કરવું પડે. આમાં ગતિમાં હોય તો એની ગતિ કેટલી છે, કેવા પ્રકારની છે. આ ગતિઓના ઘણા બધા પ્રકારો છે. ઉદાહરણ તરીકે સુરેખ ગતિ, ચાર ગતિ, એ બધું આમાં આવશે. આ ટોપિક આપણે વિસ્તારથી ભણવાનું છે, બહુ વ્યવસ્થિત. અત્યારે ખાલી તમને કેવું ભણવાનું છે ને, તમે સાયન્સમાં એકવાર આવી ગયા પછી એની માહિતી આપું છું. ઇન્ટ્રોડક્ટરી લેક્ચર કહેવાય. કે સાયન્સમાં આવી ગયા અને કરી લીધું તો તમારે કેવું ભણવું પડશે, સમજવું પડશે, અભ્યાસ કરવો પડશે. એક તો ગતિશાસ્ત્ર, આમાં બધા પ્રકારની ગતિઓ આવી ગઈ. બીજું છે એ થર્મોડાયનેમિક્સ. અને ગુજરાતીમાં કેવું બધા શાસ્ત્ર છે. ગુજરાતીમાં ઉષ્માગતિશાસ્ત્ર. તમારે અમુક એન્જિન્સ ભણવાના આવશે. અમુક એવા એન્જિન ભણવાના આવશે. હીટ એન્જિન છે, બીજા કોઈ પ્રકારના કાર્બન એન્જિન છે વગેરે. તો એમાં ઉષ્માથી કોઈ તંત્ર કઈ રીતે કામ કરે છે, એની સાથે કઈ
કેવા પ્રકારની રાશિઓ સંકળાયેલી છે ઉષ્મા સાથે? તાપમાન વગેરે, આંતરિક ઉર્જા અવશ્ય આવે, એન્ટ્રોપી, એન્થાલ્પી, ઘણું બધું છે. બ્રોડ થર્મોડાયનેમિક્સ એ આમાં આવે છે. ઉષ્માને લીધે થતું કાર્ય સમજવું હોય, તમને યાદ હોય સૌથી પહેલું વરાળી યંત્ર, સ્ટીમ એન્જિન, થર્મોડાયનેમિક્સ. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા શાસ્ત્ર સમજવાના છે. અત્યારે ખાલી હું નામ આપતો જાઉં છું. બરાબર? ત્રીજું, જેવા તમે 12 સાયન્સમાં એન્ટર થાઓ એટલે થોડાક શાસ્ત્ર જે છે એ આવવાના છે. એમને ખૂબ અગત્યનું છે. વિદ્યુત ચુંબકી શાસ્ત્ર, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, અંગ્રેજીમાં કેવું ને તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, વિદ્યુત ચુંબકી શાસ્ત્ર. કદાચ તમે એવી કલ્પના કરો ને કે અત્યારે હાલના સમયમાં તમારી પાસે વિદ્યુત ઇલેક્ટ્રિસિટી ન હોય તો શું થાય? નથી, કઈ નથી એવું લાગે. વિદ્યુત સાથે ચુંબક જોડાયેલું છે અને વિદ્યુત ચુંબક મળીને એક આખું શાસ્ત્ર બને છે, વિદ્યુત ચુંબકી શાસ્ત્ર. મેં કીધું અલગ અલગ શાસ્ત્ર કેમ આવે? રામાયણ, મહાભારત એમાં આપણે બધા આવવાના છે, બધા સમજવાના છે. વિદ્યુત ચુંબકી શાસ્ત્ર, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બહુ વિશાળ છે. ઘણો બધો અભ્યાસ કરશો વિદ્યુત અને ચુંબક વિશેનો. ધોરણ 10 માં તમે વિદ્યુત અને ચુંબક વિશે ઘણો ખરો અભ્યાસ કરીને આવ્યા છો, એને આગળ વધારશો. ચોથું, પ્રકાશ શાસ્ત્ર. એને અંગ્રેજીમાં ઓપ્ટિક્સ પણ કહેવાય. ઓપ્ટિક્સ, જે વસ્તુ દેખાય છે એને લગતું. પ્રકાશ, તમને ખબર જ હશે કોઈ પણ વસ્તુ પ્રકાશ છે એને લીધે. હા, તમે કહેશો આંખ છે, હા આંખ છે. કોઈ વસ્તુ પરથી અમુક આવૃત્તિ વાળો પ્રકાશ તમારી આંખમાં આવે છે ને એટલે દેખાય છે. અને કેવું દેખાય? નાનું દેખાય, મોટું દેખાય, ચત્તું, ઉલટું, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, આ બધી વસ્તુઓ તમે નામ સાંભળ્યા છે બધા કદાચ. દૂરની વસ્તુઓ જોઈએ, નજીકની વસ્તુ માઇક્રોસ્કોપથી જોઈએ, એ આમાં આવે છે. એની વિભેદન શક્તિ કેટલું ઝૂમ કરીને દેખાડે છે, એની મેગ્નિફાઇંગ પાવર કહેવાય, રિઝોલ્વિંગ પાવર કહેવાય. એ પ્રકાશ શાસ્ત્રમાં આવશે. આમાં અલગ અલગ અરીસાઓ, લેન્સ વગેરેનો અભ્યાસ કરીશું. ધોરણ 10 માં થોડો ઘણો આના પરનો ખ્યાલ તમારી પાસે હશે. પ્રકાશ શાસ્ત્ર તમારા પાઠ આવે ને, પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન, એ વિશે ભણીશું. હજી એક અગત્યનું શાસ્ત્ર ઉમેરી દો, અને એ આમ તો જોવા જઈએ તો પ્રકાશને લગતું જ કહેવાય, પણ એને અલગ શાસ્ત્ર પાડેલું છે. તરંગ શાસ્ત્ર, વેવ મિકેનિક્સ. વેવ્સ ધોરણ 9 માં પણ આવે, સમથિંગ ધોરણ 10 માં આવ્યું છે. આ વેવ્સ હું જે બોલું છું અને અહીંયા મારા કેમેરામાં જે મારો અવાજ સ્ટોર થાય છે, તો અહીંયાથી માઇક સુધી જતો હશે તરંગના સ્વરૂપમાં વેવ્સ. વેવ એટલું પાણી પરના તરંગો, અવાજના તરંગો, પ્રકાશના તરંગો, એ જે તરંગને લગતું શાસ્ત્ર છે એ તરંગ શાસ્ત્ર.
ખૂબ સારો આપણે અભ્યાસ આગળ જતા કરવાનો છે. આ તો ખાલી સેમ્પલ શાસ્ત્ર છે, સમજો. આટલા જ એવું નથી, ઘણું બધું સમજવા જેવું છે. ઘણા બધા શાસ્ત્ર છે. આમાંના અમુક અગત્યના જે છે એ બોર્ડ પર છે. આ સમજવા ફરજિયાત છે એવા લખેલા છે. બાકી તો તમે કોઈ પરમાણુવાદ છે, ન્યુક્લિયસની થિયરી છે, અણુવાદ છે, ગતિશાસ્ત્રમાં ઘણા બધા અલગ અલગ નિયમો છે, કાર્ય છે, ઉર્જા છે, પાવર છે, ઘણી બધી વસ્તુઓ છે. એ અલગ અલગ રીતે ઘણી બધી સમજાયેલી છે. પણ આ આટલું એમ કહેવાય ને કે અગત્યના શાસ્ત્રો કહેવાય, ભણવા પડે એ છે. બીજું વધારામાં કંઈ નહીં કહેતા મિત્રો, વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સ એટલે શું એ ટૂંકમાં કહી દઉં. એકવાર તમને તમારી આજુબાજુનું પર્યાવરણ સમજાવવા માંડે, આજુબાજુના જે આ કુદરતી દ્રશ્યો છે, કુદરતી થતી ઘટનાઓ છે, તમને એમ થાય કે આ રોડ પર મને કોઈનું દ્રશ્ય દેખાય છે, પાણી ન હોય તો તમને એવું થાય કે અવકાશમાં અલગ અલગ કલર દેખાય છે, સૂર્ય ચંદ્રનું ગ્રહણ થાય છે, તમારી આજુબાજુના દ્રવ્યો કેવા છે એનો અભ્યાસ કરવાનું મન થાય છે, આજુબાજુ થતી ઘટનાઓનું અવલોકન કરવાનું મન થાય, એટલે તમે એમ સમજો કે તમે ફિઝિક્સ ભણો છો. ભૌતિક જગતનો અભ્યાસ કરો એ ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ. અને એકવાર જો આ વિષયમાં રસ આવી ગયો કે મારે ફિઝિક્સ ભણવું છે, તો સમજી લો તમે ભણી, સમજી લો તમને આવડી, જે ઇન્ટરેસ્ટ પેદા થયો ને માઇન્ડ ફિઝિક્સ, ઓકે મને આવડે, મારે શીખવું છે તો આવશે. પછી તો આપણી નોર્મલ વસ્તુ થઈ જશે. ઓકે, એટલા માટે મિત્રો થોડુંક તમે ધોરણ 1 થી 8 સુધીનું તમારું બેઝ ક્લિયર રાખતા રહો. 9 10 થી હું કરાવી દઈશ, 11 12 માં કેમ ભણાવું, કેમ ભણવું હું કહી દઈશ, કેમ તમને રસ કેળવો હું કહી દઈશ. એટલે 1 થી 8 નું મેથેમેટિક્સ એન્ડ સાયન્સ ક્લિયર રાખો. એટલે ઓટોમેટિક બ્રિજ કોર્સમાં જોડાયેલું છે. ઓટોમેટિક તમને બ્રિજના એક કિનારે આવી જશે, હું તમને સામેના કિનારે લઈ જઈશ. તમારે આવવાનું છે બ્રિજ સુધી 1 થી 8. 9 10 ની મદદ લઈને હું તમને બ્રિજ ક્રોસ કરાવીશ. અને સાયન્સમાં એન્ટ્રી લેવલ છે. ઓકે, સમજાય છે? અને આ બીજું સાયન્સ બહુ સહેલું છે જો રસ હોય. અને એમાં ખાસ કરીને ફિઝિક્સ, તમે આજુબાજુ જે બને છે એ ફિઝિક્સ, ભૌતિક જગત. ઓકે, આશા રાખું તમને ઘણો ખરો મેં આઈડિયા આપ્યો હશે. લેક્ચર વ્યવસ્થિત નિહાળજો. એવું હોય તો 1-2 વાર જોઈને અગત્યના પોઈન્ટ્સ આપણે લખી શકાય. અને આ અમારી ચેનલમાં MK ટેકનો સાયન્સ ચેનલમાં સતત બ્રિજ કોર્સ માટેના ફાઉન્ડેશન માટેના વિડિયો લેક્ચર શરૂ છે. તો એ બધા જ લેક્ચર જોવા તમને નમ્ર વિનંતી છે.